હલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ચોથો અગાઉ આપણે સમજી ગયા છે, એનાથી આગળ ભણવાનું છે. હવે આવ્યું છે તમારે લંબરેખા. સ્વાધ્યાય 5.5માં લંબરેખા છે. લંબરેખા કોને કહેવાય છે? તો કે અહીંયાની મેં એની વ્યાખ્યા લખેલી છે કે બે રેખાઓ એવી રીતે છેદે છે કે જેના દ્વારા રચાતા ખૂણા 90 અંશના હોય તો આ રેખાને પરસ્પર છેદે તેને લંબરેખા કહેવામાં આવે છે. બરાબર, અહીંયા એવું કીધેલું છે કે બે રેખા એવી રીતે છેદે છે કે જેના ખૂણો 90 અંશનો બનતો હોય તેને લંબરેખા કહેવાય છે. લંબરેખાનું સંજ્ઞા એટલે કે એને લખવાની સંજ્ઞા શોર્ટમાં લખવાનું આવી રીતે છે, ઊંધો એલ. બે રેખા છેદે છે એટલે કે આવી રીતે જે છેદતી હોય ને આ જે ખૂણો બને છે, 90 અંશનો ખૂણો બને છે, એને લંબરેખા કહેવામાં આવે છે. તમારી ચોપડીમાં પણ એની વ્યાખ્યા લખેલી છે કે બે રેખા એવી રીતે છેદે છે કે જેના દ્વારા રચાતા ખૂણા 90 અંશના થાય તેને લંબરેખા કહેવાય છે. કેવી રીતે? તો ધારો કે જો અહીંયા દર્શાવેલું છે કે એ બી એવી રીતે એ બીની રેખા બનાવો તો આ એ બીની રેખા દોરી, એમાં એમ અને એલ દર્શાવો તો એન અને એલ દર્શાવેલું છે. મધ્યબિંદુ એમ થાય છે તો મધ્યબિંદુ એટલે વચ્ચોવચ્ચ જે દર્શાવે એમ. હવે અહીંયાથી જો તમારે 90 અંશનો ખૂણો બને છે, 90 અંશનો ખૂણો બને તો આ કેવી રેખા છે? લંબ રેખા કહી શકાય, સાબિત થાય છે. એટલે કે એ બીને એમ અને એન દ્વારા દ્વિભાજન એટલે કે બે ભાગમાં વહેંચી શકાય છે. એમ અને એન દ્વારા એ બીને બે ભાગમાં વહેંચી શકાય છે. દેખાય છે? આ ઉપરનો ભાગ અલગ થઈ જાય છે અને નીચેનો ભાગ અલગ થઈ જાય છે. અને આ 90 અંશનો ખૂણો બને છે અને લંબરેખા કહી શકાય છે. હવે એવી રીતે આપણે સમજવાનું છે. અહીંયા 5.5માં નીચેમાંથી કઈ પ્રતિકૃત લંબરેખા દર્શાવેલી છે? તો ટેબલની સપાટીની પાસેની બાજુ ટેબલ હોય છે, આવી રીતે ટેબલ હોય છે, બરાબર. ટેબલ હોય છે, એના આ જે ખૂણા 90 અંશના બનતા હોય છે. તો 90 અંશના બનતા હોય છે તો એમાં તમે લખી શકો છો કે ટેબલના પાસેના બંને બાજુ લંબરેખા છે. એ ઉદાહરણ છે, આ સાચું છે કે આ ટેબલની પાસેની બાજુએ લંબરેખા બને છે. તમારે સવાલ લખી દેવાનો કે ટેબલની સપાટીની પાસેની બાજુઓ. તો જવાબમાં લખવાનું કે હા, ટેબલની ઉપરના પાસેના બે બાજુ એકબીજાને પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ છે. બીજું, રેલવેના ટ્રેકના પાટા. તો રેલવેના ટ્રેકના પાટા, તો રેલવે છે અહીંયા તમારે આવી રીતે સ્વાધ્યાય 5.5 એડિંગ આપવાનું, પ્રશ્ન નંબર 1 લખવાનો અને સવાલ લખવાનો, જવાબ લખવાનો કે હા કે ટેબલની સપાટી એ લંબરેખા છે. હવે બીજો સવાલ તમને પૂછ્યો છે કે રેલવેના પાટા એ લંબરેખા છે? તો ના, રેલવેના પાટામાં સીધા હોય છે, એમાં એકબીજાને પરસ્પર કરતા નથી, એકબીજાને છેદતા નથી, તો એ લંબરેખા નથી. ત્રીજો સવાલ છે, એલ મૂળાક્ષર એલની દર્શાવતી રેખાખંડ એ લંબરેખા છે? ત્રીજો સવાલ છે કે મૂળાક્ષર એલ, તો આ એલ છે, આ એલમાં જો 90 અંશનો ખૂણો બને છે એટલે આ એલ લખવા માટે એક લાઈન અને આ બીજી લાઈન અહીંયા જોઈન્ટ કરવી પડે છે. એટલે એલ બનતી રેખા એ લંબ રેખા છે, એટલે હા પર લખવાનું. એના પછી ચોથું છે વી. વી એ મૂળાક્ષર લંબરેખા છે? ના, કારણ કે વીમાં 90 અંશનો ખૂણો બનતો નથી, એ લઘુકોણ બની જાય છે. એટલે વી મૂળાક્ષર એ લંબરેખા નથી. તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે ના, વી એ મૂળાક્ષર લંબરેખા નથી, એલ એ મૂળાક્ષર લંબરેખા છે. હા. હવે એના પછી પ્રશ્ન નંબર બીજો છે. પ્રશ્ન નંબર બીજો છે, એમાં એવું કીધું છે કે પીક્યુ રકમ લખી છે. પીક્યુ રેખા એ એક્સ વાયની લંબ રેખાખંડ છે. પીક્યુ અને એક્સ વાય એ બિંદુને છેદે છે તો ખૂણો પી એ વાયનું માપ કેટલું હશે એ સાબિત કરવાનું છે.
સિમ્પલ જ છે. તમારી ચોપડી છે એ ચોપડીમાં રકમ લખેલી છે પી ક્યુ અને એક્સ વાયની લંબ રેખા દોરો. તો પી ક્યુ, તો પહેલાં પી ક્યુ કીધી છે તો હું અહીંયા પી ક્યુ દોરી દઉં, પી અને ક્યુ. એક્સ અને વાય, તો એક્સ અને વાય, પી ક્યુ અને એક્સ વાયની એ બિંદુ છેદે છે એટલે કે અહીંયા છેદે છે, એ બિંદુ છેદે છે. તો એમને એવું પૂછ્યું છે કે ખૂણો પી એ વાયનું માપ કેટલું હશે. તો અહીંયાથી જોઈને તમને સાબિત કરી શકો છો કેટલું માપ હોઈ શકે, 90°. એટલે લખી શકાય કે ખૂણો પી એ વાયનું 90° માપ થાય છે. હવે એના પછી પ્રશ્ન નંબર 3 છે કે તમારી કંપાસ પેટીમાં 2 કાટખૂણિયા છે, તેના કોર્નર પર રચાતા ખૂણાના માપ કેટલા હશે, તેને તમારી કઈ એક ખૂણાનું માપ સરખું થશે. તમારી ચોપડીમાં આપેલું જ છે કે તમારે કંપાસ પેટીમાં 2 કાટખૂણિયા છે, તેના કોર્નર પર રચાતા ખૂણાના માપ કેટલા હશે, તેમાંના કોઈ એક ખૂણાનું માપ સરખું છે એવું સાબિત કરવાનું છે. તો આપણે કોઈ પણ એક દોરી દઈએ કે એવું છે નહીં કે આમાં બતાવેલું છે એટલું જ દોરવાનું. ધારો કે તમે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી એક આવી આકૃતિ દોરો, એક આ બાજુ. હવે આને તમારે શું કરવાનું છે, કાટખૂણિયાની મદદથી માપ દર્શાવવાનું છે. તો અહીંયા જે ખૂણો પડે છે તમે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી કરશો તો આ ખૂણો માપ બને છે એ 90°નો થશે. એવી રીતે અહીંયા પણ કેટલા અંશનો થશે, 90°નો. અહીંયા માપશો તો એ લઘુકોણ બની જાય, એટલે એ 30°નો કે 35°, અંદાજ તમે જેટલું દોરશો એ અંશનો આવશે. 40°નો આવી શકે, 45°નો પણ આવી શકે. તમે જેવી ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી જેટલું દોરતા હશો એટલું આવશે. તો મેં આશરે હું અહીંયા લખી દઉં છું 40°, અને હું અહીંયા આશરે લખી દઉં છું 70°. અહીંયા તો જે સરખું થાય છે, એક ખૂણો સરખો બને એ 90°નો જે થાય. અહીંયા હું લખી દઉં છું 45°, અને અહીંયા હું લખી દઉં છું 45°, કારણ કે આ બંને સરખા થાય, એક ખૂણામાંથી થતા હોય. તમે દોરશો એટલે તમને અંદાજ આવી જશે. અને આ આશરે દોરવું હોય તો આવી રીતે આશરે, પણ આમાં આપણને કાટખૂણાની મદદથી કીધું છે એટલે તમારે કાટખૂણાની માપની મદદથી દોરવાનું રહેશે. વ્યવસ્થિત ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી દોરવાનું. આ બંને ખૂણા 90°ના થાય છે. તો તમારે લખી દેવાનું અહીંયા કે પહેલો ખૂણો એટલે આ પહેલો છે, પહેલા ખૂણાના માપનું 40° છે, 70° છે અને 90° છે, અને બીજા ખૂણાનું માપ 45° અને 90° છે. તો હા, આ બંનેમાં કાટખૂણાની મદદથી એક ખૂણો સરખો થાય છે. જો થાય છે 90°નો, એક ખૂણો 90°નો સરખો થાય છે. તમારે વ્યવસ્થિત રીતે દોરશો એટલે તમને ખબર પડી જશે 90° એક સરખો થાય છે. અને આવી રીતે અંદાજથી પણ દોરશો તો પણ ચાલશે, કારણ કે અહીંયા જે ખૂણો પડે 90°નો હોય અને આ ખૂણો પડે એ પણ 90°નો હોય, એટલે કે બંનેમાં સમાન 90°ના ખૂણા સરખા થાય છે. અહીંયા 30 હોય ને અહીંયા 30 હોય તો તમે એ પણ લખી શકો કે હા કે 30 અને 90 એ ખૂણા સરખા માપના થાય છે. એના પછી છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં તમને આકૃતિ અહીંયા દોરેલી છે કે રેખા L અને M પર લંબ છે. અહીંયા આકૃતિ આવી રીતે દોરેલી છે, તમારી ચોપડીમાં આપેલી છે આકૃતિ. 0 1 2 3 4 5 6 7 8 A B C D E F G અને H આ લંબ રેખા છે. અહીંયાથી પરસ્પર P અને M,
અહીંયા આપણને એવું કીધું હતું કે રેખા એલ દોરો, તો રેખા મેં એલ દોરી દીધી. એમાં એવું કીધું હતું કે રેખા એમ એ લંબ રેખા છે, બરાબર. તો રેખા એમ એ લંબ રેખા દોરવા માટે વચ્ચેથી અહીંયાથી પસાર કરી દેવાનું. હવે તમારો પ્રશ્ન નંબર પહેલો હતો કે CE બરાબર EG છે. તો તમને બધાને અગાઉ આપણે ભણી ગયા છે કે જો CE, તો CE છે એના માટે શું લખાશે? CD અને DE પ્લસ DE, તો એની વચ્ચેનું એક એટલે 2 એકમ. એવી રીતે અહીંયા EG છે. E અને G સુધી જવા માટે EF અને FG, EF પ્લસ FG, 1 અને 1 એટલે 2 એકમ થઈ ગયા. તો શું કહેવાય છે કે CE બરાબર EG બરાબર એટલે સરખા થાય છે, બરાબર. આ પહેલો પ્રશ્ન હતો. હવે અહીંયા બીજો પ્રશ્ન, PE એ CGનું દ્વિભાજન કરે છે. તો આ PE છે એ EGનું શું કરે છે? દ્વિભાજન. તો આવા ભાગ પડે છે, લંબ રેખા દોરેલી છે એના ભાગ પડે છે. તો કે હા PE અને CGનું દ્વિભાજન કરે છે. ત્રીજો સવાલ છે, PE એ લંબ દ્વિભાજન બનતા હોય તેવી 2 રેખાખંડ શોધો. PE લંબ દ્વિભાજન બનતા એવી 2 રેખાખંડ એટલે કે ભાગ પડતા હોય એવી 2 રેખાખંડ શોધો. તો PE અને DF, એટલે PE એ DFના ભાગ પડે છે. જો આ PE છે, આ PE થી આ DFનો આમ પડે છે ને, અગાઉની આકૃતિમાં આપણે સમજાયું હતું ને, અગાઉની આકૃતિમાં અહીંયા સમજાયું હતું કે ક્યાં કેવા ભાગ પડે છે. એવી રીતે અહીંયાથી PE થી DFનો ભાગ પડે છે. બીજું, GF અને BH આ એક લંબ રેખા બને છે. આ ન લખો તો પણ ચાલે. CG અને BH, CG અહીંયાથી એની આ તો પતી ગયું, આ પતી ગયું ને, અહીંયા આવ્યું ને DF, તો એની બાજુમાં CG, આ પતી ગયું છે, DF આવી ગયું આ લંબ રેખામાં. તો CG અને BH એ લંબ દ્વિભાજન બને છે. એના પછી D છે. હવે ડીમાં એવું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે. તો એવું કહે છે AC FG, એવું કહે છે કે AC મોટા છે FG કરતાં, એવું પૂછે છે. આ AC છે એ FG કરતાં મોટા છે એવું સાબિત કરવાનું છે. તો કે ACની વેલ્યુ અહીંયા સુધીની છે. તો શું લખાશે? AB પ્લસ BC, તો 1 એકમ એટલે કેટલા થશે? 2 એકમ. એવી રીતે તમારે FGનું કરવાનું છે. FG, તો FG એક જ છે, FG, તો એનું કેટલું થશે? એકમ 1 થશે. તો શું લખાય? AC FG કરતાં મોટા છે. આ બંનેમાંથી મોટું કોણ હતું? AC હતું. તો AC તરફ એરો કર્યો. જો આ સમજવા જેવું છે. અહીંયા AC એ FG કરતાં મોટા છે. તો AC અહીંયા છે, તેના સુધી જવા માટે AB પ્લસ BC લખવું પડે, એટલે 1 એકમ. અહીંયા કીધું છે FG, તો FG જવા માટે એક જ છે, એટલે 1. એટલે આમાં મોટા AB છે, તો AB મોટા છે. તો કે આ સત્ય છે, આ સાચું છે એમ. બીજું, હવે CD બરાબર GH એવું પૂછ્યું છે. તો CD બરાબર GF બંને સરખા થાય છે, સાબિત કરો. તો CD કેટલા છે? 1 એમનો છે. CD તો 1 એકમનું છે. અને GH, તો GH પણ કેટલા એકમનું બને છે? 1 એકમનું. તો કે હા બંને સરખા છે. ઇક્વલ ટુની નિશાની હોય, બરાબરની નિશાની હોય તો બંને સરખા છે. આ સત્ય છે. હવે ત્રીજો સવાલ એવું કીધું છે BC
લેસ દેન EH સત્ય છે? એવું પૂછે છે કે BC કરતાં EH મોટા છે તો BCની સામે લખીએ તો BC જ બને. હવે E અને H, તો EH સુધી જવા માટે EF પ્લસ EG પ્લસ GH, તો એક એકમ એટલે 3 એકમ થઈ ગયા. તો આ બંનેમાંથી મોટું કોણ છે? BC મોટા કે EH મોટા? તો દેખાઈ આવે છે કે EH મોટા છે, એટલે આપણે આવી રીતે લખાય BC ગ્રેટર દેન EH. આ પ્રશ્ન નંબર 3 છે. એમાં એવું કહે છે કે કોણ મોટા છે સાબિત કરો. કે સાચું છે? તો કે હા, જે નિશાની આપી છે સાચું છે, સાબિત કર્યા પરથી દેખાઈ આવે છે કે હા આ સાચા છે. બરાબર. આ ખબર ન પડે તો ફરીથી વિડીયો જોઈ લેવાનો. કે આપણને એવું પૂછ્યું છે કે AC મોટા છે, તો આ જે બાજુ મોટા એ બાજુ પાક્યું થાય. તો કે હા AC મોટા છે, સાબિત કર્યું આપણે. CD અને GF બરાબર છે, તો કે હા બરાબર છે, આનું 1 એકમ થાય છે અને આનું પણ 1 એકમ થાય છે. BC લેસ દેન EH એટલે કે EH મોટા છે, સાબિત કરો. તો BC તો એક જ એકમનું છે, તો EH કેટલા એકમનું છે? 3 એકમનું છે, તો આ મોટા છે. બરાબર. અહીંયા આ પણ પહેલું સરખું હતું, આ દ્વિભાજન પણ સરખું હતું, આ લંબ દ્વિભાજન પણ આવડે એવું જ છે. આ બધું અહીંયા પ્રશ્ન નંબર 4 થઈ ગયું છે. આ પ્રશ્ન નંબર 5.5 તમારે ક્લાસ વર્ગની નોટમાં લખવાનું રહેશે. હવે પ્રેક્ટિસ વર્ગમાં છે. પ્રેક્ટિસ વર્ગમાં જે મેં અત્યારે આ વિડીયોમાં સમજાવ્યું છે સેમ એવી રીતે પ્રેક્ટિસ વર્ગમાં સ્વાધ્યાય 5.4માં છે. બરાબર. પોસ્ટકાર્ડની પાસની 2 ધારીઓ એ પરસ્પર લંબ છે, એટલે કે જે પાસકાર્ડ છે એની જે ધારીઓ છે, આ આપણે ચોપડી છે, ચોપડીની ધારીઓ કેવી છે? આ 2 90° છે, એટલે શું કહેવાય છે કે એકબીજાને લંબ છેદે છે એવું સાબિત. હવે અહીંયા એવું કીધું છે કે નીચેની પ્રશ્ન નંબર 5 પ્રશ્ન છે તમારો પહેલો સ્વાધ્યાય 5.4માં પ્રશ્ન પહેલો છે કે નીચેની પ્રતિકૃતિઓ અને લંબરેખા દર્શાવો. તો ટેબલની પાસેનું મેં તમને હમણાં સમજાવ્યું. સામસામેનું L એ કેવી રચના છે, V એ કેવી રચના છે, હમણાં જે વિડીયોમાં સમજાવ્યું એવું જ છે. કંપાસ પેટીના 2 કાટખૂણાના માપથી કયા હોય તે જણાવો. તો મેં તમને જે પ્રશ્ન નંબર અહીંયા 3 સમજાયો હતો ચોપડીમાં, બસ સેમ અહીંયા આવી રીતે અહીંયા કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 2 છે કે AB અને CD પરસ્પર M છેદે છે, એટલે અહીંયા તમારે મેં ચોપડીમાં પ્રશ્ન નંબર 2 સમજાયો હતો, એના આધારે તમારે આ પ્રશ્ન નંબર અહીંયા કરવાનો છે. અહીંયા લખવાનું AB અને આ દોરવાનું CD, એમાં M છેદે છે. અને તો એવું પૂછે છે કે CM અને Dનું માપ કેટલું થાય? તો કે 90° થાય છે, તે સાબિત કરો. બરાબર. પ્રશ્ન નંબર 3 એવું કીધું છે ટેબલની પાસેના 2 ધારીઓ વડતી બનતી ખૂણાનું માપ કેટલું હશે? તો 90° હોઈ શકે. આ પ્રશ્ન મેં તમને હમણાં જ સમજાયો છે એવી રીતે છે કે CD અને DE સાબિત કરો, BD અને DF સાબિત કરો, સરખા થાય છે કે નથી થતા એ સાબિત કરો. આ જે પ્રશ્ન હમણાં જ ચોપડીમાં સમજાવે એ જ પ્રશ્ન અહીંયા છે. હવે તમારે આ પ્રશ્ન નંબર 5.4 પતી જાય પછી આ યાદ રાખવાનું રહેશે કે 3 રેખાખંડથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. અહીંયા તમને સમજાવું છું કે આ ખાસ યાદ રાખવાનું છે. પ્રેક્ટિસ વર્ગનું હોમવર્કની નોટમાં લખવાનું રહેશે. અને ત્રિકોણ છે એનું યાદ કે 3 રેખાખંડથી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. આ રેખાખંડો છે, આકૃતિને શું કહેવાય છે? ત્રિકોણ કહેવાય છે. યાદ રાખો, આ મોઢે કરવાનું રહેશે જેથી તમને સમજ પડશે. ત્રિકોણની 3 બાજુને 3 ખૂણા હોય છે. આપણે જોઈ શકીએ છીએ ને કે આને કેટલા ખૂણા છે? 3 ખૂણા. બાજુના આધારે ત્રિકોણના પ્રકારો. આ મોસ્ટ IMP છે. આનાથી તમને ખાલી જગ્યા ને એ બધું પૂરવામાં, વિકલ્પો પૂરવામાં મદદ થશે. જો ત્રિકોણની 3 બાજુઓ સરખી ન હોય તો એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે.
આ ખાસ યાદ રાખવાનું છે. ત્રિકોણની 3 બાજુના માપ સરખા ન હોય તેને શું કહેવામાં આવે છે? વિષમ બાજુ કહેવામાં આવે છે. જો ત્રિકોણમાં 2 બાજુઓ સરખી હોય તો તેને સમદ્વિબાજુઓ કહેવાય છે. સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય છે. એટલે ત્રિકોણ જે દોરો છો અહીંયા 3 ને અહીંયા 3 ને અહીંયા 4 માપ હોય તો શું કહેવાય છે? આ 2 સરખા છે ને શું કહેવાય? સમદ્વિબાજુ. આ ત્રિકોણ દોરો અહીંયા 3 અહીંયા 4 ને અહીંયા 5 હોય તો આ ત્રણેય માપ કેવા છે? અલગ અલગ છે. તો એ વિષમ બાજુ ત્રિકોણ. જો ત્રિકોણમાં ત્રણેય બાજુઓ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય છે. ત્રિકોણ દોરો અહીંયા 3 અહીંયા 3 ને અહીંયા 3 આ ત્રણેય બાજુ સરખી હોય ને શું કહેવાય છે? સમબાજુ ત્રિકોણ કહેવાય છે. આ હતું બાજુઓના આધારે ત્રિકોણના પ્રકારો. આ ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું છે ખૂણાઓના આધારે ત્રિકોણના પ્રકારો. ખૂણાઓના આધારે ત્રિકોણના પ્રકારો. જો 90 અંશ કરતાં નાનો હોય તો લઘુકોણ. જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય. એક ખૂણો 90 અંશ કરતાં કેવો હોય? મોટો હોય તો એ ગુરુકોણ. આ સિમ્પલ છે કે 90 અંશથી નાનો હોય તો તે લઘુકોણ, 90 અંશ જેટલો હોય તો કાટકોણ, 90 અંશ કરતાં મોટો હોય તો ગુરુકોણ કહેવાય છે. કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા 2 ખૂણા કેવા હોવા જોઈએ? લઘુકોણ હોવા જોઈએ. એટલે 90 અંશથી નાના હોવા જોઈએ. આ યાદ રાખવાનું છે. યાદ રાખીને પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજી જઈશું કે લઘુકોણ ત્રિકોણના પ્રકારો સમજી જઈશું. આ યાદ રાખવાનું છે. હવે તમારું હોમવર્ક છે કે ટેક્સ્ટ બુક્સનું એટલે કે ચોપડીનું જે હતું ચોપડીનું 5.5 એક ક્લાસ વર્ગની નોટમાં લખવાનું અને પ્રેક્ટિસ વર્ગનું આ પ્રેક્ટિસ વર્ગ છે પ્રેક્ટિસ વર્ગનું સ્વાધ્યાય 5.4 હોમવર્કની નોટમાં લખવું. આ વિડીયોના આધારે આ યાદ રાખવું એ પણ યાદ રાખવાનું હોમવર્કની નોટમાં લખી રાખવાનું છે. જે ત્રિકોણના પ્રકારો અને ત્રિકોણના માપનું નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ.